અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ એટલે કે ઔડા દ્વારા વર્ષ 2024-25 માટે 80.46 કરોડની પૂરાંત સાથેનું 1705.42 કરોડનું બજેટ રજૂ થયું છે। આગામી નાણાકીય વર્ષ 2024-25ના બજેટમાં વિવિધ માળખાકીય સુવિધા ઊભી કરવા 1624.96 કરોડની જોગવાઈ કરી છે। જો કે રજૂ કરવામાં આવેલા બજેટમાં નાગરિકો માટે કોઈ ખાસ મોટી જાહેરાત તો સામે નથી આવી, પરંતુ ટ્રાફિક સમસ્યાને લઈ અમદાવાદ કલોલને જોડતો 7.28 કરોડને 6 લેન બનાવવામાં આવશે અને તેમજ શેલા ઓડિટોરિયમથી મણિપુર સંસ્કારધામ સુધીના 3.25 કિલોમીટરના માર્ગને વીઆઈપી રોડ તરીકે વિકસાવવામાં આવશે, પરંતુ રોડ રસ્તા ક્યારે બનશે તે અંગે કોઈ નિર્ણય લેવાયો નથી। આ ઉપરાંત ગત વર્ષે ફ્લાયઓવર બ્રિજ અને અંડરપાસની જાહેરાત પણ કરવામાં આવી હતી, જે ફરી એકવાર બજેટમાં 100 કરોડની ફાળવણીની જાહેરાત પણ કરવામાં આવી છે। આપણો સરદાર પટેલ રિંગ રોડ છે એ મુખ્ય રોડ થઈ ગયેલો છે, તો ગત વર્ષે આપણે એનું આયોજન આ ચાલુ નાણાકીય વર્ષમાં 23-24ના વર્ષમાં આપણે એનું નાણાકીય આયોજન વિચારેલું હતું। એડીબીમાંથી લોન મેળવીશું, એના અંદાજો તૈયાર કરવામાં આવેલા હતા, એના ટેન્ડરો બહાર પાડવામાં આવેલા હતા। આ સમગ્ર વહીવટી પ્રક્રિયા આપણે આ નાણાકીય વર્ષમાં પૂર્ણ કરી ચૂક્યા છીએ અને નાણાકીય વર્ષના આરંભે જ તમામ જે ફ્લાયઓવર બ્રિજ બનાવવાના કામો હતા, ડ્રેનેજ નેટવર્કના કામ હતા, એ બધા જ કામો આપણે આગામી નાણાકીય વર્ષમાં ચાલુ કરીશું અને લગભગ વર્ષમાં એ કામો પાછળ 500 કરોડ રૂપિયાનો આપણને ખર્ચ થશે। એમાં 300 કરોડ રૂપિયાની લોન મળશે, 100 કરોડ રૂપિયા ઔડા પોતાના શેર તરીકે એમાં જોડશે અને 100 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપણને રાજ્ય સરકાર તરફથી મળશે। આ ઉપરાંત બીજા 250 કરોડના રસ્તાઓ ઔડાની વિવિધ ટીપી સ્કીમ આ વિસ્તારમાં બનાવવામાં આવશે। એમાં મુખ્યત્વે રસ્તો જે આપણું હમણાં શેલાનું નવું ઓડિટોરિયમનું લોકાર્પણ કરવામાં આવ્યું, જે વીઆઈપી રોડ તરીકે લોકમુખે પ્રચલિત છે, એમાં ઔડા વિસ્તારની અંદર લગભગ 3.25 કિલોમીટરની લંબાઈનો આ રસ્તો છે, એને 6 લેનિંગ કરવામાં આવશે અને એને મીડિયમ ડેવલપમેન્ટ કરવામાં આવશે। એના માટે લગભગ 85 કરોડ રૂપિયાનો ખર્ચ થશે ઔડાને।